અને જે ઐતિહાસિક ધરોહર છે એને રેજ્યુવિનેટ કરીને પ્રોટેક્ટ કરવાનું કામગીરી શરૂ કરી રહ્યા છે. હવે એને એક ફિઝિબલ વર્કિંગ મોડલમાં પણ લઈ જવાની અમે નક્કી કર્યું છે. સેકન્ડ, એ જે સ્ટેપવેલ અત્યારે છે એ પણ વડોદરામાં લગભગ 150 વર્ષ જૂના સ્ટેપવેલ છે. આનું બધું ડિટેલ્સ બહાર લખવામાં આવ્યું છે. એક મંદિર પણ બની ગયું છે. પણ આની ખાસિયત એ છે કે અમે રામદૂત સેવા કરીને જે સંસ્થા છે આખા દેશભરમાં મંદિરો અને પૌરાણિક સ્ટ્રક્ચર્સને પણ એ લોકો પણ સાફ સફાઈ કરીને પ્રોટેક્ટ કરવા માંગે છે. એટલે પછી વીએમસી અને રામદૂત બંને મળીને આ કામગીરી શરૂ કરી દેવામાં નક્કી કર્યું છે. હવે નક્કી કર્યું છે કે વડોદરાની અંદર જેટલા પણ સ્ટેપવેલ્સ છે, પૌરાણિક સ્ટ્રક્ચર્સ છે, મંદિરો છે, એ બધાને અમે પ્રોટેક્ટ કરવા માટે મહેનત તો કરવાના છે. આ જ ભાગરૂપમાં આજે સ્ટેપવેલ ક્લિનિંગમાં આપ જોઈ રહ્યા છો કે જે પાણીનું સ્ત્રોત અહીંયા ઉપર સુધી છે, પણ સમયના લીધે ઘણા બધા કચરા ભરી ગયો છે અને અમે શુદ્ધિકરણ કરવાનું જે પહેલ છે એને હાથ ધરી છે. અને નેક્સ્ટ ફેઝમાં આને ક્લિયર કર્યા પછી નેટ લગાવીને ક્લોઝ કરીશું અને આ જગ્યાને પણ થોડું એન્ક્લોઝ કરીને એક હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે પણ જાહેરનામા કરીને